સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે, ઝઘડા એક બડા રાજા રામ, જો નિર્વારે સો નિર્વાન. કહે છે કે એક મોટો ઝઘડો આ દુનિયામાં પડેલો છે અને તે ઝઘડાનો જે નિવેડો કરી લે તે નિર્વાણ પદને પ્રાપ્ત કરી લે છે. તે જન્મ મરણથી મુક્ત થશે. ઝઘડો શું છે? બ્રહ્મ બડા કે જहाँ से आया और વેદ બડા કે જીન ઉપજાયા. અહીં સમજવાની કોશિશ કરીએ. જે લોકો બ્રહ્મજ્ઞાનને જ સર્વોપરી માનીને બેસી ગયા છે તે ભાઈઓના માટે ખૂબ જ વિવેક દેવાવાળી વાણી છે. આને સારી રીતે સમજી લો. જેટલા પણ આ દુનિયામાં બ્રહ્મજ્ઞાની છે, જેવો વિચારે છે કે બ્રહ્મથી મોટું કાંઈ નથી, બ્રહ્મથી આગળ કાંઈ નથી, તેમના માટે આ વાણી ખૂબ જ મહત્ત્વની છે. તેમના માટે આગળ વધવા માટે. તો બ્રહ્મના બે સ્વરૂપ છે. એક હોય છે સરગુણ સાકાર બ્રહ્મ અને એક હોય છે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. આને જ સાકાર અને નિરાકાર કહે છે. નિરાકાર બ્રહ્મ જે છે તે લાગે છે કે અટલ છે, અવિનાશી છે, સનાતન છે. આ ભ્રમ થાય છે. લોકોને લાગે છે કે નિરાકાર બ્રહ્મ જ પરમાત્મા છે. જેમ કે નિરાકાર બ્રહ્મ જ્યારે સૃષ્ટિ રચના કરવાની હોય તો તે સાકાર બ્રહ્મ બનીને આ દુનિયામાં આવે છે. તે નિરાકાર બ્રહ્મ સાકાર રૂપ ધારણ કરીને દુનિયામાં આવે છે, જેને સાધુ સંત સરગુણ સાકાર બ્રહ્મ કહીને યાદ કરે છે. નિરાકાર એટલે જેનો કોઈ આકાર નથી, તેને શૂન્ય કહે છે. અને તે જ્યારે સાકાર બનીને આવે છે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ સાકાર રૂપ થયા. જેમ કે ભગવાન રામ, વિષ્ણુજી, હનુમાનજી. જે ગુરુ નિરાકારને પરમાત્મા માને છે તે લોકો નિરાકાર સાકાર રૂપમાં ગુરુ બનીને અમારી સામે બેસીને સત્સંગ કરી રહ્યા છે તેવું માને છે. તેમાં અને નિરાકારમાં કોઈ ફરક નથી, આવું આપણને ફિટ કરી દેવામાં આવે છે. નિર્ગુણ નિરાકારી ગુરુઓના સત્સંગમાં એવું કહે છે કે સાકાર છે તે નાશવાન છે, તેનો નાશ થઈને નિરાકારમાં વિલીન થઈ જશે. એટલા માટે ગુરુ મરતા નથી. ગુરુ સાકાર રૂપ છોડીને નિરાકાર રૂપમાં સ્થિત થઈ જાય છે. આટલી વાત કરીને આપણને નિરાકારની ભક્તિમાં દ્રઢ કરી દે છે. નિરાકારમાં આપણી આસ્થા લગાવી દે છે. પરંતુ સતગુરુ કબીર સાહેબ કહે છે કે બ્રહ્મ બડા કે જहाँ से આયા, કે ભાઈ તું જે બ્રહ્મને પૂજે છે તે પેદા ક્યાંથી થયા છે તેને જાણો. બ્રહ્મ બડા કે જहाँ से આયા, વેદ બડા કે જીન ઉપજાયા. અત્યારે બધા લોકો વેદોની જ વાતો કરે છે કે આમાં લખેલું છે ને તેમ લખેલું છે. ભક્તો, વેદ બનાવ્યા કોણે? કોની શક્તિથી વેદ ઉપજ્યા? જ્યાં સુધી આપણને તે શક્તિના વિશે ખબર નહીં પડે ત્યાં સુધી વેદ વાંચીને પણ કાંઈ મેળવી શકીશું નહીં. પછી તમે વેદોને કંઠસ્થ કરી લેશો, એક એક શ્લોક યાદ કરી લેશો તો પણ તેને નહીં જાણી શકો. જેના લીધે
વેદનું અસ્તિત્વ છે તે છે આત્મા. આત્મા ન હોય તો મન અને તન વેદ લખી ન શકે. તો આને સમજો ભક્તો. અત્યારે તમે મંદિરમાં પૂજા કરો છો, પરંતુ જો આત્મા ન હોય તો તે મંદિરને કડિયા બનાવી જ ન શક્યા હોત. ફક્ત આત્માને લીધે તે વસ્તુને બનાવે છે, તેને માથું નમાવે છે. કારણ કે પોતાની આત્માનું જ્ઞાન નથી, એટલે કોઈ પણ ભગવાનની મૂર્તિને કારીગર પોતાનો પગ મૂકીને, એટલે કે પગની નીચે પથ્થરને દબાવીને હથિયાર દ્વારા આકાર આપે છે. હવે આચમદેવ તે કારીગરમાં પણ છે, અને તે જડ પથ્થરને આકાર આપે છે. અને તે મૂર્તિ જ્યારે મંદિરમાં જાય છે તો તે જ કારીગરને મંદિરમાં પ્રવેશ બંધ કરી દે છે. વિચાર કરો કેવી વાત છે. જેણે પથ્થરને ભગવાનનું રૂપ આપ્યું તેને જ દર્શન કરવાનો કોઈ અધિકાર નથી. આ પહેલાંના સમયની વાત છે. અત્યારે તો કાનૂન છે એટલે કોઈ રોકી શકતું નથી. જો કાનૂન ન હોય તો અત્યારે પણ એ જ સ્થિતિ હોત. જ્યારે કબીર સાહેબ આવ્યા હતા ત્યારે શૂદ્રોને મંદિરની સામે ઊભા પણ ન રહેવા દેતા, અને તેના ગળામાં માછલી બાંધતા કે ક્યાંય રસ્તામાં થૂંકવાનું નહીં, કેમ કે કોઈ બ્રાહ્મણનો પગ પડે થૂંક ઉપર એટલે માછલીમાં જ થૂંકવાનું કહેવાતું. એટલો ત્રાસ આપતા. અને તે જ શૂદ્ર ભગવાનની મૂર્તિ બનાવતા, તે પણ પગની નીચે દબાવીને. તો ભક્તો, મૂળ જ્ઞાનને સમજો. આ મૂળ જ્ઞાન બધા ભરમજાળથી બહાર કાઢવા માટે છે. જે ગુપ્ત જ્ઞાન છે, જે પ્રગટ કરવામાં આવે છે, તો ધીરજતાથી વિવેકથી સમજો. બધી જ વાત સ્પષ્ટ થતી જાય, ક્લિયર થતી જાય. બિલકુલ સીધો રસ્તો છે. કહેશે કે વેદ બડા કે જીન નિર્માયા. વેદોને વાંચો, સમજો, અને તેમાં જે ઇશારો કરેલો છે તેને જાણવાની કોશિશ કરો. આત્મદેવને જાણવાની કોશિશ કરો કે નહીં મંદિરની મૂર્તિને. આત્મા અનાદિ છે, અને મંત્ર એક સમયે બનાવવામાં આવેલા છે. જે મંત્ર બનાવેલા છે તેને જપીને અનાદિ આત્માને કઈ રીતે મેળવી શકો? ક્યારેય નહીં. પરંતુ જ્યારે ભેદી ગુરુ મળે અને તંત્ર મંત્રને છોડાવી દે અને અવિનાશી અક્ષરનો લખાવ કરાવી દે, ત્યારે મેળ પડે. સાહેબ કહેશે કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાબા કૈલાશ મેં. હવે આ વાણી સાંભળશો તો વિવેક કામ કરવા લાગશે કે મંદિર મસ્જિદમાં જવાની જરૂર નથી. આટલું તો સમજમાં આવશે. આગળ કહેશે કે ના મેં જપ મેં, ના મેં તપ મેં, ના મેં વ્રત ઉપવાસમાં. હવે અહીં લોકોને વિશ્વાસ નથી આવતો કે આવું પણ હોતું હોય છે. શું કોઈ નામ જપ્યા વગર, કોઈ સાધના કર્યા વગર, તપસ્યા કર્યા વગર હું પરમાત્મા મળતા હશે? ક્રિયા કર્યા વગર સાસરી, ખેસરી, ભૂસરી, અઘોસરી, ઉન્મુની, આ 4 યોગિક ક્રિયાઓ છે જે યુગો યુગોથી ચાલી આવે છે. સંત સમાજ આ 5 ક્રિયામાં ઉલઝાયેલા છે. આ 5 ક્રિયા દ્વારા પરમાત્માને, તે શબ્દને મેળવા ઈચ્છે છે, તો ક્યારેય નહીં મેળવી શકે.
આગળ કહે છે કે ઈ મન બડા કે જેહી મન માના ઓર રામ બડા કે રામ હી જાના. અહીંયા ખૂબ જ ગુપ્ત ભેદની વાત કરી છે. ખૂબ જ ગહેરાઈથી સમજશો તો સમજાશે. અહીં બે મનની વાત થાય છે કે આ મન મોટું કે જે માટે દુનિયાના લોકો કહેશે કે મન ભટકાવે છે, મન મોટું દુશ્મન છે, મન બધાને ગુલામ બનાવીને બેઠું છે. તો આ મન મોટું છે કે જે મન માના, એટલે કે જે લોકોનું મન માની ગયું છે તે મોટું છે. એટલે કે ગુરુના શરણમાં આવીને જે નમ્ર થઈ ગયા છે, જે મદમસ્ત હાથી ગુરુના શરણમાં આવીને બિલાડી થઈ ગયા છે, જે પૂરી રીતે સરેન્ડર થયેલા છે, જેમ કે મનને હાથીની સમાન કહે છે કે હાથી જલ્દી વશ નથી થતો, અને જો તે પાગલ થઈ જાય તો તહેસ નહેસ કરી નાખે છે, કોઈને નથી છોડતો. એવી રીતે મન પણ 5 વિકારો દ્વારા તહેસ નહેસ કરવા લાગેલું છે જિંદગીને. કાંઈ ઠેકાણું નથી રહેવા દેતું. તો મનરૂપી હાથી ત્યારે કંટ્રોલ થઈ શકે જ્યારે ગુરુરૂપી અંકુશ તેના માથા પડે. જેમ હાથી અંકુશથી કંટ્રોલમાં આવે છે અને જેમ કહેશો તેમ કરશે, એવી રીતે મન ગુરુરૂપી અંકુશથી કંટ્રોલમાં આવે છે. એ મન બડા કે યહી મન માના, રામ બડા કે રામ હી જાના. અહીં ગુપ્ત ભેદ છે. મતલબ કે રામ મંત્ર મોટો છે કે જે મંત્રને જાણે છે તે આચમદેવ મોટો છે. આ બેમાંથી મોટું કોણ છે? જેમ કે એક દિવાલ ઉપર લખેલ છે રામ, તે રામને ભણેલો હશે તે જ વાંચી શકશે. અભણ તેને જોઈ શકશે કે કંઈક લખેલું છે પણ વાંચી નહીં શકે. મતલબ કે દિવાલ ઉપર રામ લખેલું છે તે સ્વયં નથી કહેતા કે હું રામ છું. આ સમજો. દિવાલ પર લખેલ રામ ચેતન નથી, તે નથી બતાવી શકતું કે હું રામ છું. ફક્ત ભણેલો બતાવી શકે છે કે રામ લખેલું છે. તો જે ખુદ પોતાના વિશે બતાવી નથી શકતા તે મોટા છે કે જે વાંચીને ભણી જાણી શકે છે કે રામ લખેલું છે તે મોટા છે? તો આને સમજો. એક મૂર્તિ ખુદ પોતાની ઉપર પડેલી ધૂળ નથી હટાવી શકતી. તે મોટી છે કે પૂજારી જે રોજ તેને સાફ કરે છે તે આત્મદેવ? આમાંથી કોણ મોટું છે? આપણે ખુદ ચેતન હોવા છતાં એક જડ વસ્તુની પૂજામાં લાગેલા છીએ. જેવી રીતે મૂર્તિ જળ છે એવી રીતે તંત્ર મંત્ર જળ છે. આને સમજો. જેવી રીતે મૂર્તિ કલ્યાણ નથી કરી શકતી એમ મંત્ર પણ તમારું કલ્યાણ નથી કરી શકતા. રામ બડા કે રામ હી જાના. આને સમજો ભક્તો. આગળ કહેશે ભરમ ભરમ કબીરા ફિરે ઉદાસ ઓર તીર્થ બડા કે તીર્થ કા દાસ. કેટલી સ્પષ્ટ વાણી બોલે છે. તમને પહેલાં પણ કહેલું કે જ્યાં કબીરા લખે છે તે જીવ માટે છે અને જ્યાં કબીર લખે છે તે જ્ઞાની ગુરુ માટે, સદગુરુ કબીર સાહેબ માટે, અથવા ચેતન જાગૃત અવસ્થાવાળા વેદી ગુરુ જે પોતાનું સ્વરૂપ જાણે છે તેના માટે કબીર બોલે છે. અહીં ભરમ ભરમ કબીરા લખેલું છે, એટલે કે બિચારા ભરમિત જીવ છે તે જડ ચેતનના નિવેડો ન કરી શકવાને લીધે અહીં તહીં ભટકી રહ્યો છે. કેટલાક તીર્થોમાં તો કેટલાક નદીઓમાં સ્નાન કરવા જાય છે, મંદિરે જાય છે, ગુરુદ્વારા જાય છે, પણ તેની ભ્રમણા ખતમ નથી થવાની. કેમ કે જ્યાં સુધી એવા સદગુરુ ન મળે જે તેને પોતાના સ્વરૂપનો લખાવ કરાવી દે ત્યાં સુધી વાત નહીં બને.
એટલે સાહેબ કહેશે, આપા ખોએ આપ કોશિન હે, તબ પાવે પદ નિર્વાણા. તેને જ નિર્વાણ પદ મળશે જે અસલી નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. અહીં કહેશે, ભરમ ભરમ ફિરે કબીરા, તીર્થ બડા કે તીર્થ કા દાસ. તો તીર્થ શું હોય છે? ભક્તો, તીર્થ તે હોય છે જ્યાં કોઈ ભગત અથવા તો કોઈ ઋષિ મુનિએ બેસીને ભજન સાધના કરી હોય તેને તીર્થ કહે છે. તીર અને રથ, શરીરરૂપી રથને સાધીને જે તીર એટલે કે પાર થવાની કોશિશ કરી ગયા તે સ્થળને તીર્થ બોલે છે. હવે તીર્થ પર જઈને માથું નમાવીએ છીએ અને પ્રસાદ લઈને ઘરે પાછા આવી જઈએ છીએ. જેવી રીતે તમે તમારા છોકરાને સ્કૂલમાં એડમિશન કરાવી દીધું અને તે સ્કૂલમાં ગયા વર્ષમાં જે છોકરો ફર્સ્ટ આવ્યો હતો તે બેન્ચ ઉપર તમે તમારા છોકરાને કહો કે જે છોકરો ફર્સ્ટ આવ્યો હતો તો એ બેન્ચને માથું નમાવીને આવો, કે જ્યાં પહેલાં ગયા વર્ષમાં ફર્સ્ટ છોકરો આવ્યો હતો. તો છોકરો તે ખુરશીને માથું નમાવીને આવશે અને ભણશે નહીં તો પાસ નહીં થાય. તો અત્યારે એવું જ થઈ રહ્યું છે. જ્યાં સંતોએ બેસીને સાધના કરી ત્યાં મોટા મોટા તીર્થ બનાવી દીધા અને ત્યાં માથું નમાવીને પ્રસાદ લઈને પ્રસાદ ખાઈને આવી ગયા અને એવું વિચારે છે કે અમને તો પુણ્ય મળી ગયું. ભક્તો, માથું અડાડવાથી જ્ઞાન નથી આવતું. જેમ ખુરશીને માથું લગાવવાથી છોકરો પાસ નથી થતો, પરંતુ તે ઋષિ મુનિએ સાધના કરી તેમ તમે પણ ભક્તિ કરો. ફક્ત જઈને મનોરંજન કરો છો, બીજો કાંઈ લાભ નથી. તો ભક્તો, અસલી તીર્થ આપણી પાસે છે. ઘટને જ તીર્થ બનાવો. આ ઘટને તીર્થ બનાવો. ક્યાંય આવવા જવાની જરૂર નથી, ક્યાંય માથા ભટકાવવાની જરૂર નથી. આ મનુષ્ય દેહથી જ બસ ભેદી ગુરુ મળી જાય જે બધા ભરમને દૂર કરીને પોતાના સ્વરૂપનો લખાવ કરાવી દે અને તે ફક્ત ને ફક્ત કબીર સાહેબ છે, જે આવીને ભક્તોને ભેદ બતાવે છે કે અસલમાં હું કોણ છું, ક્યાં રહું છું, મારું નિજ સ્વરૂપ શું છે, મારું નિજ સ્થાન શું છે અને તારામાં અને મારામાં કોઈ ફરક નથી. પણ તું બંધનમાં છે અને હું નિર્બંધ છું. એટલે હું સતસુકૃત છું અને તું સોહમ છે. જે હું છું તે તું છે. બસ આ ભેદને જાણવાનો છે. તમારે સત સ્વરૂપ થવાનું છે. પછી કોઈ ફરક નથી. તમારા સત્સ્વરૂપ અને તેમનું સત્સ્વરૂપ એક જ થઈ જાય છે. તે અલગ અલગ નથી રહેતું, સમાન થાય છે. એ અવસ્થાને પ્રાપ્ત થાય છે. બીજકમાં પહેલી જ સાખી છે, જહિયા જન્મ મુક્તા હતા તહિયા હતા ન કોઈ, और सठी तुम्हारी है जगह તું કહાં ચલા ભી ગોય. તે અવસ્થાને કબીર સાહેબ યાદ કરાવે છે અને હંસ સહજતાથી તે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અને બ્રહ્મની જાળમાંથી હંમેશાને માટે આઝાદ થઈ જાય છે. ફરીથી બ્રહ્મ પેદા નથી થતા. તો ભક્તો, આ સત્સંગથી ભ્રમ દૂર થયો હશે અને સત્ય અસત્યના નિર્ણય કરવામાં સક્ષમ બની ગયા હશો. તો વિવેકથી સત્સંગ સાંભળતા રહો અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જે છે પોતાના સ્વરૂપને જાણવાનો તે પ્રાપ્ત કરવાની કોશિશ કરો.
સતગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો અને જીવનને ધન્ય કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.